નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઇસરોએ આજે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારત હવે માત્ર સહભાગી નથી પણ વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે। આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી આજે ઇસરોના સૌથી શક્તિશાળી રોકેટ LVM-3 M6એ સફળતાપૂર્વક ઉડાન ભરીને ઇતિહાસ રચી દીધો છે। આ મિશન ભારત માટે એટલા માટે ખાસ છે કારણ કે બાહુબલી તરીકે ઓળખાતા આ રોકેટે અમેરિકાના અત્યાર સુધીના સૌથી ભારે વ્યાપારી ઉપગ્રહ બ્લુબર્ડ બ્લોક 2 બ્લુબર્ડ 6 ને તેની નિર્ધારિત કક્ષામાં સ્થાપિત કર્યો છે। માત્ર 23 મિનિટની સફરમાં ઇસરોએ વિશ્વને બતાવી દીધું કે ભારેખમ પેલોડ લોન્ચ કરવામાં ભારતનો કોઈ મુકાબલો નથી। મીડિયા અહેવાલો અનુસાર આજના પ્રક્ષેપણની સૌથી મોટી વિશેષતા તેનું વજન છે। LVM-3 રોકેટે આશરે 6100 કિલોગ્રામ વજન ધરાવતા બ્લુબર્ડ 6 ઉપગ્રહને લો અર્થ ઓર્બિટ LEO માં તરતો મૂક્યો છે। ભારતના અવકાશ ઇતિહાસમાં આ અત્યાર સુધીનું સૌથી ભારે પ્રક્ષેપણ છે। આ પહેલા ઇસરોએ નવેમ્બર મહિનામાં 6400 કિલોગ્રામનો ઉપગ્રહ લોન્ચ કર્યો હતો, પરંતુ આ વખતે પોતાની જ મર્યાદાઓને ઓળંગીને 6100 કિલો સાથે ઉડાન ભરી છે। આશરે 43.5 મીટર ઊંચું અને લગભગ 640 ટન વજન ધરાવતું આ 3 તબક્કાનું રોકેટ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર દ્વારા વિકસિત બે શક્તિશાળી S-200 સોલિડ રોકેટ બૂસ્ટર અને ક્રાયોજેનિક એન્જિનથી સજ્જ હતું, જેણે 2 કિલોમીટરથી પણ ઓછા વિક્ષેપ સાથે સચોટ લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। હવે પ્રશ્ન એ થાય કે આ બ્લુબર્ડ સેટેલાઇટમાં એવું તે શું ખાસ છે? તો આ સેટેલાઇટ ગેમ ચેન્જર સાબિત થવાનો છે। મીડિયા અહેવાલો અનુસાર સ્ટારલિંક કે વનવેબ જેવા નેટવર્કમાં ઇન્ટરનેટ માટે અલગ ટર્મિનલ કે એન્ટેનાની જરૂર પડે છે, પરંતુ બ્લુબર્ડ 6 સીધું તમારા સ્માર્ટફોન સાથે કનેક્ટ થશે। આ એક ડાયરેક્ટ ટુ મોબાઈલ ટેકનોલોજી છે, જેનો અર્થ એ છે કે ભવિષ્યમાં તમારે હાઈ સ્પીડ 4G અને 5G ઇન્ટરનેટ, વોઇસ કોલ કે વિડીયો સ્ટ્રીમિંગ માટે જમીન પરના ટાવરની જરૂર નહીં પડે। મીડિયા અહેવાલો અનુસાર આ ઉપગ્રહમાં લગભગ 223 ચોરસ મીટરનો વિશાળ ફેઝડ એરે એન્ટેના છે, જે લો અર્થ ઓર્બિટમાં અત્યાર સુધીનો સૌથી મોટો એન્ટેના છે અને તે 10 ગણી વધુ ડેટા ક્ષમતા પ્રદાન કરવાની તાકાત ધરાવે છે। આ સફળતા માત્ર વિજ્ઞાનની જ નહીં પણ વ્યાપારી દ્રષ્ટિએ પણ ભારતની મોટી જીત છે। આ મિશન ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ NSIL અને US સ્થિત AST સ્પેસ મોબાઈલ વચ્ચેના વાણિજ્યિક કરાર હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું। આજે ભારત $multi-billion અવકાશ બજારમાં સ્પેસએક્સ, એરિયન સ્પેસ અને રોસ્કોસ્મોસ જેવા દિગ્ગજોની સાથે મજબૂત રીતે ઊભું છે। ઇસરોની વિશ્વસનીયતા અને ઓછી કિંમતે ચોક્કસ લોન્ચિંગ કરવાની ક્ષમતાને કારણે વિશ્વભરની ખાનગી કંપનીઓ હવે ભારત તરફ વળી રહી છે। આ લોન્ચિંગ સાથે જ ભારત ગ્લોબલ સ્પેસ કોમર્સમાં એક મોટું પાવર હાઉસ બની ગયું છે। LVM-3 રોકેટની આ 8મી એકંદર સફળતાએ ભારતના મહત્વકાંક્ષી ગગનયાન મિશન માટેનો માર્ગ મોકળો કરી દીધો છે। આજના પ્રક્ષેપણે ફરી સાબિત કર્યું છે કે LVM-3 રોકેટ અત્યંત સુરક્ષિત અને વિશ્વાસપાત્ર છે। મીડિયા અહેવાલો અનુસાર લોન્ચિંગ પહેલા ઇસરોના વડા વી નારાયણે તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પ્રાર્થના કરી હતી અને 23 મિનિટના અંતે જ્યારે સેટેલાઇટ સફળતાપૂર્વક છૂટો પડ્યો ત્યારે ઇસરો સેન્ટરમાં વૈજ્ઞાનિકોની ખુશીનો પાર નહોતો। આ સફળતા ભારતીય ઇજનેરોની રાત દિવસની મહેનત અને શુદ્ધ દેશી ટેકનોલોજીનો વિજય છે। આ મિશન ગેમ ચેન્જર કેમ સાબિત થશે? તો આ મિશનની સફળતા સાથે જ હવે સામાન્ય સ્માર્ટફોન સીધા અવકાશ સાથે જોડાશે, જે મોબાઈલ નેટવર્કની આખી વ્યાખ્યા જ બદલી નાખશે। ઇસરોનું 101મું સફળ મિશન આજે ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયું છે। બાહુબલી રોકેટના ગુંજારવે વિશ્વને કહી દીધું છે કે ભારતના સંકલ્પો અવકાશ કરતાં પણ ઊંચા છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।